हेलो मित्रों नमस्कार, हूँ छू देवेंद्र शाह। करंट टॉपिक्स में स्वागत है। मित्रों, दर बुधवारे મળતી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબની રિવ્યુ મીટિંગ આજે 22 એપ્રિલે પણ મળી હતી, જે લગભગ 12:30 પોણા 1 વાગે પૂર્ણ થઈ ગઈ હતી। મીટિંગ સામાન્ય રીતે નોર્મલ રહેતી, તેમાં કમિશનર સાહેબે લગભગ કોઈને બહુ ખખડાયા હોય અકળાયા હોય તેવો પ્રસંગ બહુ ઓછો બન્યો હતો। મીટિંગનો મુખ્ય મુદ્દો હતો નાગરિકોની ફરિયાદો। સીસીઆરએસ અને એસએલએ એટલે એવી ફરિયાદ કે જે એટેન્ડ કર્યા વગર બંધ થઈ જાય છે। સીસીઆરએસમાં નોંધાતી ફરિયાદો અને એસએલએની ફરિયાદોનું કમિશનર સાહેબે એક એનાલિસિસ કરી હતી, વર્ગીકરણ કરાવ્યું હતું ઈ ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા। અને તેમાં પછી ઝોન દીઠ વોર્ડ દીઠ દરેક જે એનાલિસિસ થઈ હતી તેમાં સૌથી વધારે 70% ફરિયાદો માત્ર દક્ષિણ ઝોનની હતી, અને જેના કારણે કમિશનર સાહેબ થોડાક આકરા બન્યા હતા, પરંતુ અંતે સામાન્ય ભાષામાં સમજાવી દીધું હતું। અને આમાં કમિશનર સાહેબે જે નાગરિકોનું ફીડબેક લેવા ગત સપ્તાહે થોડા સમય પહેલા કહ્યું હતું કે તમે જે નાગરિકો ફરિયાદ કરે છે તેનો ફીડબેક લો, તેમાં 34% નાગરિકોએ નેગેટિવ ફીડબેક આપ્યા હતા, અને આમાંથી મોટા ભાગના નાગરિકો દક્ષિણ ઝોનના હતા। મુખ્યત્વે ફરિયાદો બે જ વસ્તુમાં નાગરિકોએ નારાજગી દર્શાવી હતી, એક તો ઝાડોના ટ્રીમિંગ બગીચા વિભાગ તરફ, અને બીજી ડ્રેનેજ સિસ્ટમ પર ડ્રેનેજ ડિસિલ્ટિંગ ને એના બાબતે નાગરિકોએ થોડીક નારાજગી પોતાની વ્યક્ત કરી હતી। 70% ફરિયાદો આ બે બાબતની જ હતી। અને આ ચર્ચા દરમિયાન પૂર્વ ઝોનના એડિશનલ રાઠવા સાહેબે એમ કહ્યું હતું કે અમારા ઝોનમાં ઘણા એવા છે કે જેમને એટેન્ડ કર્યા વગર ફરિયાદ ક્લોઝ કરી છે, તેથી સાગમટે તમામ એઈને આવા તમામ એઈને નોટિસ ફટકારવામાં પણ આવી છે। હવે આ બાબતની ચર્ચા ચાલતી હતી એટલે કમિશનર સાહેબે એવું કહ્યું કે ડિસિલ્ટિંગની જે ફરિયાદો એટેન્ડ થતી નથી તો તેનો પણ હવાલો એઈને આપો, ને મશીનો પણ ડિસિલ્ટિંગના એઈને જ આપો। ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ડિસિલ્ટિંગના જે મશીન છે તે જે તે ઝોનના એડિશનલ ઇજનેરની ડિમાન્ડ મુજબ જ મોકલવામાં આવે છે, અને પહેલેથી તે મુજબ જ કામગીરી થઈ રહી છે। ગયા સપ્તાહે કૂતરા કરડવા માટેની જે કામગીરીની વાત હતી તે બાબત આજે પણ હતી, ને 5 વર્ષમાં કૂતરા કરડવાની કામગીરીનું ડેટા એનાલિસિસ કરવાનું કમિશનર સાહેબે ફરીથી સૂચન કર્યું હતું, અને કહ્યું હતું કે આ એક એનાલિસિસ કરો, આ પણ એક મહત્વની એનાલિસિસ છે। જ્યારે ઝાડ માટેની ટ્રીમિંગ માટેની ફરિયાદો વધારે થઈ હતી ત્યારે બગીચા ખાતાના ડેપ્યુટી કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય એમ કહ્યું કે સાહેબ અમે ટ્રીમિંગની ફરિયાદો આવે છે, અમે જઈએ છીએ ત્યારે નાગરિકો પૂરેપૂરા ઝાડ કાપવાની વાતો કરે છે, અને તેના કારણે આ ફરિયાદોને અમે એટેન્ડ નથી કરી શકતા અને અમારે બંધ કરવી પડે છે। ત્યારે કમિશનર સાહેબ એમ કહ્યું કે તમારા બગીચા અને લાઇટ વિભાગ બંનેમાં થોડી તકલીફો છે, તો તેથી તમે ડેઈલી રિવ્યુ કરવાનું રાખો, તો આ બાબત થોડી તમારા માટે પણ સરળ બનશે ને વહીવટી તંત્ર માટે પણ સરળ બનશે। અમદાવાદ શહેરના ગોમતીપુર, બહેરામપુરા અને દાણ લીમડા આ 3 વોર્ડમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, અને ટાઇફોઇડ અને કમળાના કેસ સતત વધી રહ્યા છે। આ બાબતે કમિશનર સાહેબે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે જે આપણે અગાઉ જે હાઈ રિસ્ક એરિયા નક્કી કર્યા છે તે મુજબ જ તમે અહીંયા કામ કરો, જેના કારણે આ રોગચાળો ઓછો થાય। વધતા જે લોકો બિન આરોગ્યપ્રદ આહાર વેચી રહ્યા છે તે લોકોની લારી ગલ્લા તમે ઉપાડી લો, અને ફરીથી ડોક્ટર ભાવિન સોલંકીને પણ એમ કહ્યું હતું કે જે રીતે તમે આપણે સેલ્ફ રિપોર્ટ કરવાનું કહ્યું છે બરફની ફેક્ટરીઓમાં કે પાણીના જગમાં, તેવા સેલ્ફ રિપોર્ટ આ તમામ ફેરિયાઓ આપણને રોજબરોજ આપે, અને પ્લસ તેમનામાં સફાઈ પ્રત્યે અવેરનેસ આવે તેવા પ્રયત્નો કરવાના છે। પાણીપુરીની લારીવાળા પાણીમાં ક્લોરીનની ટીકડી નાખે અને તેના તમને સેલ્ફ રિપોર્ટ આપે, તે બાબત દિશામાં પણ કામ કરવું જરૂરી બને છે, અન્યથા આનો કોઈ મતલબ નહીં રહે। અને તે દરમિયાન ડોક્ટર મિરાંગ પરીખે પણ આ બાબતમાં ડેપ્યુટી કમિશનર મિરાંગ પરીખે પણ હાજીઓ પુરાવતા કહ્યું હતું કે પાણીપુરી કે આવા અન્ય ફૂડથી જ રોગચાળો વધી રહ્યો છે। દક્ષિણ ઝોનમાં જે રોગચાળો વધી રહ્યો છે ત્યારે ઝોનના ડેપ્યુટી કમિશનર ભરતભાઈ પરમાર સાહેબે પાછલા વર્ષોના આંકડા સાથે ચાલુ વર્ષના આંકડાની સરખામણી કરી હતી। 2024-2025ના આંકડા સાથે 2026ના આંકડા દર્શાવ્યા હતા, અને કહ્યું કે સાહેબ પાછલા વર્ષો કરતા આંકડા ઘટ્યા છે, અને
તેને કમિશનર સાહેબે માન્ય પણ રાખ્યા હતા અને અન્ય ઝોનના ડેપ્યુટી કમિશનરોને અને હેલ્થ ઓફિસરોને કહ્યું હતું કે આ બાબતે તમે આ જ રીતે એનાલિસિસ કરવાનું રાખો તો વધારે સરળ પડશે. એર પોલ્યુશન માટે હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા થોડાક દિવસમાં 11 સાઇટો સીલ કરવામાં આવી છે. જે લોકોએ ગ્રીન નેટ નથી બાંધ્યા કે અન્ય સાવચેતીના પગલાં નથી લીધા તે માટે, અને તેમની પાસેથી લગભગ 13,95,000નો પેનલ્ટી પણ કરવામાં આવી છે. પાર્કિંગ પ્લોટમાં જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે કે પેવર બ્લોક નાખો કે ના નાખવા તેની ગડમથલ ચાલી રહી છે, ત્યારે કમિશનર સાહેબે ફરી એક વખત તમામ પ્લોટની બોર્ડર પર અને મધ્યમાં જ્યાં રોપી શકાય ત્યાં મોટા ઝાડ રોપવા જણાવ્યું હતું. અને તેવી જ રીતે જે સીએનડીના પ્લોટ, જે સીએનડી વેસ્ટ નાખવાના પ્લોટ છે તેના માટે પણ કમિશનર સાહેબે ફરીથી શેડ બનાવવા કે અન્ય ઉપાયો સૂચવવા માટે આગ્રહ રાખ્યો હતો. મેઇન જંકશન ડેવલપમેન્ટનો ઇસ્યુ છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે, ડેવલપ થતા નથી. કમિશનર સાહેબે તમામ ડેપ્યુટી કમિશનરોને એમ કહ્યું હતું કે હવેથી એવું લાગી રહ્યું છે કે મારે જ રૂબરૂમાં તમારી સાથે આવા જંકશનોની મુલાકાત માટે આવવું પડશે અને આ જંકશનોને ડેવલપમેન્ટ માટે કામ કરવું પડશે. અને તમે લોકો પણ તમારા ઝોનમાં દરેક કામની એક ટીમ નક્કી કરો કે જંકશન માટેનું કર્બિંગ એક ટીમ કરશે, બીજું કામ બીજી ટીમ કરશે, તો જ આનો ઝડપથી ઉકેલ આવશે તેમ લાગી રહ્યું છે. નેગેટિવ ન્યૂઝની બાબતમાં ફરી એક વખત આજે ચર્ચા થઈ હતી, જેમ મેં કહ્યું કે અત્યારે કમિશનર સાહેબ પર એનું ભારે દબાણ છે. નેગેટિવ ન્યૂઝ ના આવે ચૂંટણીનો માહોલ હોવાથી, એટલે અને 70% નેગેટિવ ન્યૂઝ પાછા ફરીથી એ જ દક્ષિણ ઝોનનો હોવાથી થોડીક તકલીફ થઈ હતી. અચ્છા, મેન્ટેનન્સના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં પેનલ્ટી ક્લોઝ રાખવામાં આવતો નથી અને જેના કારણે SLA એટલે કે એટેન્ડ કર્યા વગરની ફરિયાદો ક્લોઝ થઈ જાય છે, અથવા તો ફરિયાદો 48 કલાક કરતાં વધુ સમયગાળા બાદ જ તેનું સોલ્યુશન આવે છે. આ ચર્ચા ચાલતી હતી, એટલે કે તે દરમિયાન મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે એમ કહ્યું કે સાહેબ ડ્રેનેજ ડિસિલ્ડિંગના મોટા ભાગના કામ મંડળીઓ અથવા RWA સોંપવામાં આવ્યા છે. તો કમિશનર સાહેબ એમ કીધું કે હવે મંડળીઓને પણ આ બાબતથી વાકેફ કરો, તેમને થોડું આ બાબતની સમજાવટ આપો અને તેમને પણ પેનલ્ટી ક્લોઝ રાખો અને જે પણ મેન્ટેનન્સના ટેન્ડર જાહેર કરો તેમાં પેનલ્ટી ક્લોઝ રાખો. જો તમે પેનલ્ટી ક્લોઝ નથી રાખતા જેના કારણે 20-30% નીચા ભાવ આવે છે અને તમે ખુશ થાવ છો, જો આ બાબતો માટે અધિકારીઓને સજા થઈ શકતી હોય તો કોન્ટ્રાક્ટરોને શા માટે સજા ના થાય તેમ કમિશનર સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતું. અને છેલ્લે ચોમાસાની સિઝન હજી તો આવવાની વાર છે, તેમ છતાં કમિશનર સાહેબે ચોમાસાની સિઝન અને રથયાત્રાને ધ્યાનમાં રાખીને સૂચના આપી હતી કે આવતી મીટિંગમાં, આવતા બુધવારે મળનારી રિવ્યુ બેઠકમાં જર્જરિત મકાનો અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે પ્રેઝન્ટેશન દર્શાવવાનું રહેશે અને તેની તૈયારી તમામ જવાબદાર અધિકારીઓને કરીને આવવા માટે જણાવ્યું છે. આશા છે આપના વિડીયો પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.